ખાસ અત્યારે તમે જુઓ તો દરેક વ્યક્તિમાં એક એવી માનસિકતા થઈ ગઈ છે કે વન ચાઇલ્ડ યુવાનો છે અત્યારે એવું કહી રહ્યા છે કે અમે લગ્ન તો કરીશું પરંતુ અમે સંતાન કોઈ ભોગે નહીં કરીએ. જો સંતાન નહીં કરે તો આપણો સમાજ, આપણો પરિવાર, આપણો ધર્મ કેવી રીતના આગળ વધશે? ખાસ કરીને આપણે જોઈએ છે કે લોકોમાં એક માનસિકતા થઈ ગઈ છે કે અમારે તો એક જ બાળક જોઈએ છે અને આ એક બાળક જોઈએ વાળી માનસિકતા છે તે ભવિષ્યમાં ખૂબ જ ખતરનાક સાબિત થવાની છે. પેલા એમ કહેવાતું કે તું મને મારી નાખીશ ને તો મારા ઘરે મારા 5 ભાઈઓ બેઠા છે, પણ આજે એવો સમય નથી રહ્યો કારણ કે બધાને એક જ સંતાન છે. આવનારા સમયમાં તમે વિચાર કરો કે મામી, માસી, ફઈ, ફુવા આ બધા સંબંધો પૂર્ણ થઈ જશે જો તમે આ એક ચાઇલ્ડ વાળી નીતિ અપનાવશો તો. એક સાધુ, એક સંન્યાસી અને બધા વ્યક્તિઓને હાજર રાખીને કહું છું કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા. લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો. આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર 3 સંતાન. કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય, કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ. આપણે જોઈએ છે કે આખી સમાજની વ્યવસ્થા છે એ ખોરવાઈ રહી છે. માણસને માણસ ગમતો નથી અને મોંઘવારી પણ એટલી થઈ રહી છે કે 4-5 સંતાનો હોય તો તેમનું પેટ ભરવું ખૂબ મોંઘું પડે છે. પરંતુ આની પહેલા પણ આપણે જોયું છે કે પ્રવીણ તોગડિયા છે તેમણે નિવેદન આપ્યું હતું કે જેને 3 બાળકો હશે એનું શિક્ષણ હું અપાવડાવીશ. એટલે ક્યાંક હિન્દુ ધર્મને અને સનાતનને બચાવવા માટે સનાતનીઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ નિવેદનો આવી રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.